તો ફાઇનલી મિત્રો જો હા હા તો હવે આપણે ફિટિંગ થઈ ગયું છે ને બસ જો હવે આપણે છે ને આ પેક કરવાનું છે. જો તમને લાવો બતાવું લાઈટો કેમેરો આ રીતે આપણે છે ને ફિટિંગ કરી દીધું ને હવે અહીંયા છે ને આપણે સિમેન્ટ નાખી આ રીતે આપણે આને પેક કરી દઈએ એટલે હું છે હરખું પકડાઈ જાય. રેડી હવે ચોમાસા પહેલાં આપણે નાના મોટું કામ પતાવવાનું હતું એ બધું ફિનિશ કરી નાખીએ. હવે માથે અહીંયા બધી પાઇપ નાખીને બધું આઈ છે કમ્પ્લીટ કરી નાખ્યું. એ બને ત્યાં સુધી મિત્રો છે ને હા એટલું આપણે આઈ છે કરી નાખવાનું. આંગળી લઈ લે જ કેમેરામાં આવે. હા તો હાલો હાલો બ્લોગમાં બહીને રહેજો. કોઈ ઉતારવા વાળું અત્યારે રેખું છે નહીં નકા પછી આપણે નિરાય તો પછી આપણે મળી હાલો. ફાઇનલી મિત્રો રાત થઈ ગઈ છે અને જો હવે હું જે આવ્યો ને જઈમું પપ્પાએ એટલું કરી નાખ્યું કામકાજ. હવે બાકીનું કામ વધ્યું આપણે આગળ કરી નાખીએ. પાવડો ને ધૂળ અહીંયા જ છે. વધુ ઘટ્યું આગળ છે ને હારીને આમાં નાખી દઈએ અને ભરી દઈએ પાછું. થોડાક દે હજી લગભગ પાણી નાખીશું એટલે બેસી છે થોડુંક બેસી જાય એટલે વળી પાછી થોડીક ધૂળ નાખીને લેવલ કરીને પાછો તરાબો કમ્પ્લીટ કરી નાખીએ. ચાલો પહેલાં આપણે છે ને ધૂળ નાખી દઈએ. ફાઇનલી યાર મિત્રો બધું કામ પૂરું થઈ ગયું છે ને બધું કામ પૂરું કરીને હવે આપણે ફ્રી થઈ ગયા છીએ ને આવ્યા છીએ વરુણની દુકાને. ટાઈમ કહી દઉં તો 11 થવા આવ્યો. 11 વાગે ફ્રી થયો અત્યારે. હા અહીંયા થોડુંક ચેન્જીસ કર્યું છે ભાઈ. જો અહીંયા પણ અને દરવાજો જે જૂનો હતો ને ત્યાં પહેલાં આવી ગયો. ટૂંકમાં હવે શોપ આખી બારણેથી ઓપન બંધ થાય છે. જૂનવાણી યાદ આવી ગઈ પાછી ને ભાઈ યાર ખુરશી નાખીને બેસી ગયા. હું કેવું પૂરા જાજા ટાઈમે બ્લોગમાં આવ્યો તો પણ હું તો કાંઈ બી ભેગા થયો બ્લોગમાં જાજા ટાઈમે. ભાઈને કોંગ્રેચ્યુલેશન, ભાઈની સગાઈ થઈ ગઈ છે. આપણે સ્ટોરી મૂકી હતી પણ બ્લોગમાં આપણે કહેવાનો વેત નથી મળ્યો એટલે બધા જરીક છે ને કોંગ્રેચ્યુલેશન કોમેન્ટ કરી નાખજો. ભાઈને આભાર વ્યક્ત કરી દેજો. કરી દીધો જાજો ટાઈમ થઈ ગયો પણ આપણે શું કહેવાય કાંઈ આવ્યા નહોતા હમણાં ને બ્લોગ બનાવવાનો આપણે ટાઈમ મળ્યો નહોતો. હાલો નાના આમથા બ્લોગમાં તમને મજા જ આવી છે તો બધાને પેલા જય શ્રી રામ, હર હર મહાદેવ અને મળીએ કાલના નવા બ્લોગમાં. બાય બાય, ટાટા, સી યુ, બાય. બતાવી દો.